મીઠું તે એમ જ્યારે કથા કડવી લાગે ને ત્યારે આપણે સમજવું જોઈએ કે આપણે ભવરોગથી પીડિત છીએ. આ ભવરોગ લાગ્યો છે એટલે આમાં રસ નથી આવતો. કથા તો રસમય છે, પણ એ રસ કેમ આવે? જેમ શેરડીને ચાવતા ચાવતા કમળો દૂર થાય એમ ભગવાનની કથા સાંભળતા સાંભળતા આપણો પણ આ દોષ દૂર થઈ જાય. વારંવાર કથા સાંભળો ને ત્યારે એ કથાની મધુરતા આપણને સ્પર્શ થવા લાગે. ઘણીવાર લોકો કહે કે પ્રભુજી અમે એકવાર કથા સાંભળી લીધી, હરિદ્વાર જ સાંભળીશ, હવે હું જરૂર, હવે કથા તો એની જ હોય ને કે. પણ જુઓ, કથા સાંભળ્યા પછી તમારા મનમાં પણ એવો ભાવ આવે કે આપણે કથા સાંભળી લીધી ને હવે જરૂર નથી, તો સમજી લેજો તમે કાંઈ સાંભળ્યું નથી. આ કથાનો એક સ્વભાવ છે. શું? મધુરતા. એકવાર સાંભળીએ ને પછી વારંવાર સાંભળવાની લાલસા જાગે, અને આવો અનુભવ જો 7 દિવસ પછી તમને અહીંયા થાય તો સમજી લેવાનું જગનભાઈનું કામ સફળ થઈ ગયું છે. આ સફળતાની નિશાની છે કથા. વારંવાર સાંભળવાની રુચિ જાગે. એકવાર કોઈ સારી વસ્તુ આપણે પીધી હોય, ક્યાંક સારું જ્યુસ ક્યાંય આપણને મળ્યું હોય, તો પછી એમ થાય ને કે હવે ગમે ત્યારે અહીંયા પીવા જવું છે. સામાન્ય જ્યુસ પણ જો મધુર લાગે તો એ દુકાને આપણે રિપીટ પાછા જઈએ છીએ. તો પછી આ કથા તો મધુરાતી મધુર છે. શૌનકજી કહે છે કે અમને કથાસાર અને કર્ણ રસાયણ આ સંભળાવો. ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહાન. માયા મોહ નિરાશસ્ય વૈષ્ણવે ક્રિયતે કથમ. અને જે ભક્તિને વધારે, જે જ્ઞાન વધારે, જે વૈરાગ્ય વધારે અને માયા મોહનો જે નાશ કરે, આવી કથા અમને સંભળાવો. આગળ ઉપર કહે છે કે આ કળિયુગમાં લોકો પ્રાય આસુરી પ્રવૃત્તિના થઈ ગયા છે. અહીંયા કહે છે લોકો, લોકોનો અર્થ છે મનુષ્ય. ઇહ ઘોરે કલો પ્રાયો જીવ ચ આસુરતામ ગત. તો જીવનો અર્થ મનુષ્યથી છે, બીજા લોકો માટે નથી. કેમ? કારણ કે બીજા બધા તો પોતપોતાની પ્રકૃતિમાં સ્થિર છે. વાંધો ખાલી આપણામાં આવ્યો છે, મનુષ્યમાં વિકાર આવ્યો છે. જો સિંહ જ્યારથી બન્યો છે ત્યારથી માંસ જ ખાય છે. એણે કોઈ દી ન કીધું ગાલો બહુ ભૂખ લાગી ઘાસ ખાઈ લઉં. એની પ્રકૃતિમાં સ્થિત છે. ગાય જ્યારથી બની છે ત્યારથી ઘાસ જ ખાય છે. એણે ક્યારેય વિચાર ન કર્યો બહુ ભૂખી લાગી છે તો માંસ ખાઈ લઉં. પણ આ મનુષ્ય જુઓ, આજે ઘાસય ખાવા માંડ્યો ને માંસય ખાવા માંડ્યો. આ પ્રકૃતિ આપણી બગડી છે. એટલા માટે સૂતજી કહે છે કે આ જે બગડ્યું છે ને કળિયુગના પ્રભાવથી, આ મનુષ્યની વૃત્તિને શુદ્ધ કેમ કરીએ, આની શુદ્ધિનો ઉપાય બતાવો. અને સૌથી મૂળ વાત, કૃષ્ણ પ્રાપ્તિ કરમ શશ્વત. જે ભગવાન કૃષ્ણની શશ્વત પ્રાપ્તિ કરાવે આવું સાધન બતાવો. કેમ? ચિંતામણી લોકર સુખમ. કોઈની પાસે ચિંતામણી આવે ને, ચિંતામણી એટલે એવો મણી છે જે તમારા હાથમાં હોય, મુઠ્ઠીમાં રાખો અને જે ચિંતન કરો એ તમને આપે. સુરદ્રુ સ્વર્ગ સંપદમ. અને કલ્પવૃક્ષ જે સ્વર્ગમાં છે. હવે કલ્પવૃક્ષ નીચે ઉભા રહીને તમે જે કલ્પના કરો ને એ તમને પ્રાપ્ત થઈ જાય. પણ આ બેયની લિમિટેશન છે. તમારી પાસે ચિંતામણી પણ હોય અને કલ્પવૃક્ષ પણ હોય, પણ તમે એની પાસે ઈચ્છા કરો કે અમને વૈકુંઠ પ્રાપ્ત થાય તો ઈ નો આપી શકે. તમે એની નીચે રહીને ઈચ્છા કરો કે અમારે કૃષ્ણનું દર્શન કરવું છે, ઈ નો કરાવી શકે. તમે એની નીચે રહીને એવી ઈચ્છા કરો કે કૃષ્ણમાં અમારો પ્રેમ પ્રાપ્ત થાય, આ નો કરાવી શકે. વૈકુંઠ, વૈકુંઠ અધિપતિ ભગવાન અને ભગવાનનો પ્રેમ, આ કલ્પવૃક્ષ કે ચિંતામણીની રેન્જ બહારનો છે. પણ આ કોણ કરાવી શકે? આ 3 વસ્તુની પ્રાપ્તિ કરવી હોય તો કોણ આપી શકે? તો કહે છે પ્રયચ્છતિ ગુરો પ્રીત.
એ સૂતજી તમારી જેવા ગુરુ જો પ્રસન્ન થઈ જાય ને તો એ સાક્ષાત કૃષ્ણને પણ સામે ઊભા રાખી દે. અને એટલા માટે ગુરુ કે આચાર્ય જ્યારે આપણે એની ભક્તિ કરીએ, ગુરુ આચાર્યની આજ્ઞાનું પાલન કરીએ અને જો આ ગુરુ પ્રસન્ન થઈ જાય, શ્રી નરોત્તમદાસ ઠાકુર કહે છે, યસ્ય પ્રસાદાત ભગવત પ્રસાદો યસ્ય પ્રસાદાન ન ગતિ કુતોપી. યસ્ય, જેની કૃપાથી ભગવાનની કૃપા મળે છે. ગુરુની કૃપા વગર આ જીવની કોઈ ગતિ નથી. એટલા માટે ગુરુ કૃપા બહુ જરૂરી છે. ઘણીવાર લોકો કહેતા હોય કે આપણે ભગવાન મેળવવા હોય તો ગુરુની જરૂર પડે ખરી? કે ડાયરેક્ટ વૈયા જવી તો ન જવાય. કારણ કે ગુરુજી માર્ગ આપણને બતાવે છે અને જ્યાં સુધી એની કૃપા ન હોય ને ત્યાં સુધી આનું ફળ મળે નહીં. તમે જુઓ, કદાચ આપણે ભક્તિ કરીએ ગુરુ વગર, ખૂબ માળા જપ કરી, ખૂબ ભગવાનનું નામ લીધું અને વૈકુંઠ પહોંચી ગયા, ભગવાનના ધામ સુધી વયા ગયા, પણ એ ધામનો દરવાજો ખોલવો હોય ને તો ન્યા ગુરુની કૃપાની જરૂર પડે. એ સદગુરુ જ્યાં સુધી કૃપા ન કરે ને ત્યાં સુધી જીવ માટે વૈકુંઠના દ્વાર પણ ખુલે નહીં. આ જરૂર છે ગુરુની. શૌનકજી કહે છે, સુતજી તમારી જેવા ગુરુ મળ્યા, હવે અમને કોઈ સંદેહ નથી. બસ અમારા આજે કંઈક નાના મોટા સંશય જે છે આને દૂર કરો. અને સુતજી કથાનો આરંભ કરતા કહે છે, સુંદર મંગલાચરણ રૂપ શ્લોક, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. કહે છે સચ્ચિદાનંદ રૂપાય, જે ભગવાન સતચિત્ત આનંદમય છે એવા ભગવાનને હું પ્રણામ કરું છું, અમે પ્રણામ કરીએ છીએ. વયમ નમઃ. તો એક પ્રશ્ન થાય, આ સચ્ચિદાનંદ છે કોણ? તો એનું વર્ણન કરતા કહે છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે, જે આ વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય, આનો જે હેતુ છે, આનું જે કારણ છે, એ સચ્ચિદાનંદ છે. જો આ સંસારમાં આજે એક ફેશન નીકળી છે મનુષ્યને ભગવાન બનાવવાની. માની લો કોઈ વ્યક્તિ એવો દાવો કરતા હોય કે હું ભગવાન છું. આજ ઘણા લોકો પોતાને ભગવાન કહે છે. તો એને જઈને કહેવાનું કે તમે આ વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ લઈ કરી શકો એમ છો? તો તમને ભગવાન માનીએ. છે આ સામર્થ્ય? ભારતમાં જે લોકો પોતાને ભગવાન કહે છે એમાં આવું સામર્થ્ય છે? એક મચ્છરની ટાંગ પણ ઉત્પન્ન ન કરી શકે અને એવા પોતાને ભગવાન કહે છે. એનો તો વાંધો નથી, હાલો, એ તો મૂર્ખ્યાઓ છે ગાંડા, પણ ઓલા એને માનવા વાળા એનથી ડબલ મૂર્ખ છે. જીવ કોઈ દિવસ ભગવાન થઈ શકે નહીં. આ શાસ્ત્ર સિદ્ધાંત છે. આપણને એમ ગમે એટલી ભક્તિ કરશું અને એક દિવસ આપણે ભગવાન થઈ જાઓ, જીવ શિવ થઈ જાય, આ અસંભવ વસ્તુ છે. જીવ જીવ છે, ભગવાન ભગવાન છે. આપણે ભક્તિ કરીએ તો ભગવાનના ધામને પામી શકીએ, ભગવાનના પ્રેમને પામી શકીએ, પણ ભગવાન નો થઈએ કે, કારણ કે આ તત્વ જ ભિન્ન છે. ભગવાન ભગવાન છે, જીવ જીવ છે. પણ તો પણ જો શાસ્ત્ર જ્ઞાન નથી ને ત્યારે શું થાય છે, અજ્ઞાનમાં લોકો કોઈને પણ ભગવાન બોલી દે છે. હરખા ઊભા ન રહી એકતા હોય, એમ ચાર જણા પકડીને ઊભા રાખતા હોય તો કહેતા હોય અમે ભગવાન છે. આવું છે કે નથી? વાળ ધોળા થઈ ગયા હોય, દાઢીઓ ધોળી થઈ ગઈ હોય, મોઢામાં દાંત ન વધ્યા હોય તોય કે અમે ભગવાન છે. તો આવો જે દાવો કરે છે હું ભગવાન છું, એને કયો આ કરીને બતાવો. વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ લઈ છોડો, એક નાનો એવો પર્વત બનાવી દો. હાલો,
આ સામર્થ્ય કોઈ જીવમાં નથી. એટલે જો ભગવાનનો પરિચય ભાગવત કેવી રીતે આપે છે, એનું સ્વરૂપ સતચિત આનંદ રૂપ છે, પણ એમાં વિશ્વની ઉત્પત્તિ, પાલન અને નાશનું સામર્થ્ય છે. આ એક લક્ષણ થયું ભગવાનનું. બીજું કહે છે તાપત્રય વિનાશાય, જે ત્રિવિધ તાપનો નાશ કરે, જેને પ્રણામ કરી અને ખાલી જેને પ્રણામ કરવા માત્રથી આદિ દૈવિક, આદિ ભૌતિક, આદિ આધ્યાત્મિક આ ત્રણેય પ્રકારના ક્લેશ નાશ થઈ જાય. અને એવા જે ભગવાન છે શ્રી કૃષ્ણાય વયમ નમઃ, એ પરાત્પર બ્રહ્મ જે છે ને એ ભગવાન કૃષ્ણ છે. સૂતજી કહે છે વયમ નમઃ, અમે એને પ્રણામ કરીએ છીએ. ન કેવલ કૃષ્ણને પ્રણામ કરે છે, પણ સાથે કહે છે શ્રી કૃષ્ણાય. જો શ્રી શબ્દ જે છે ને એ કેવલ કૃષ્ણના સન્માન માટે નથી. ત્યાં શ્રી શબ્દ જે લાગ્યો છે, શ્રી અર્થાત શ્રીમતી રાધારાણી છે. કેવલ કૃષ્ણને નહીં, શ્રી સહિત ભગવાનની શક્તિ સહિત ભગવાનને પ્રણામ કરીએ છીએ. અને આ તત્વ નિર્ણય વાળો શ્લોક છે. કોઈના મનમાં કન્ફ્યુઝન હોય કે આ જગતમાં પરમ તત્વ કોણ છે, તો એનો ઉત્તર આ ભાગવતના પ્રથમ શ્લોકમાં છે. એ પરાત્પર બ્રહ્મ જેનું વેદોમાં વર્ણન છે, જે વાસ્તવમાં સચ્ચિદાનંદ છે, ત્રિવિધ તાપનો નાશ કરવા વાળા છે, વિશ્વના ઉત્પત્તિ સ્થિતિ લયનું સામર્થ્ય જેની અંદર છે, એ ભગવાન કૃષ્ણ સિવાય અન્ય કોઈ નથી. આનાનું પ્રમાણ આપતા શ્રી બ્રહ્માજી, જે આ સૃષ્ટિના પ્રથમ જીવ છે, એ બ્રહ્માજી શું કહે છે? બ્રહ્મ સંહિતાનો પ્રથમ શ્લોક છે. ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિ આદિર ગોવિંદ સર્વ કારણ કારણમ. બ્રહ્માજી કહે છે ઈશ્વર પરમ કૃષ્ણ, પરમ ઈશ્વર જે છે ને એ ભગવાન કૃષ્ણ છે. અને એનું સ્વરૂપ કેવું છે? સતચિત આનંદમય. ઈ કૃષ્ણ અનાદિર આદિર ગોવિંદ, જે આદિ અને અંતથી રહિત ઈ ભગવાન ગોવિંદ સર્વ કારણ કારણમ, આ જગતમાં બધા કારણનું કારણ જે છે ને એ ભગવાન કૃષ્ણ છે. આ બ્રહ્માજીનો નિર્ણય છે. અને આ જ નિર્ણય તમે કોઈ પણ શાસ્ત્ર જોશો એમાં આ નિર્ણય મળશે. આપણા ગુજરાતના સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રસિદ્ધ ગ્રંથ શિક્ષાપત્રી શ્લોક ક્રમાંક 108, આનો સિમિલર શ્લોક છે. એમાં પણ શ્રીજી મહારાજ લખે છે કે સહ કૃષ્ણ ભગવાન પુરુષોત્તમ, એ જે ભગવાન કૃષ્ણ જે પરમ પુરુષોત્તમ ભગવાન છે, મમ ઈષ્ટદેવ, મારા જે ઈષ્ટદેવ છે, એમાં આ ચોથા ચરણમાં લખ્યું છે સર્વ આવિર્ભાવ કારણ. આ જગતમાં જેટલું પણ આવિર્ભાવનો અર્થ છે ઉત્પન્ન થવું. આ જગતમાં જે કાંઈ ઉત્પન્ન થાય છે ને એનું કારણ કોણ છે? ભગવાન કૃષ્ણ. અને ગીતામાં પણ સ્વયં ભગવાને કીધું. જો એક વાત થોડી વિરોધાભાસ જેવી લાગે છે, ગીતામાં ભગવાન કહે છે 9મા અધ્યાયમાં, એ અન્ય દેવતા, જે લોકો અન્ય દેવતાઓની ઉપાસના કરે છે ભગવાન માની, જો એ ભગવાન છે નહીં પણ એને ભગવાન માનીને એને પૂર્ણ ભગવાન સ્વીકારીને એની ઉપાસના કોઈ કરે તો એનું ફળ શું છે? તો ભગવાન કહે છે કે એ ઇનડાયરેક્ટ મારી જ ઉપાસના કરી રહ્યો છે, કારણ કે બધું ભગવાનથી ઉત્પન્ન થયું છે. તો દેવતાઓ પણ ભગવાનથી ઉત્પન્ન થયા છે. તો કોઈ દેવતાઓની પણ ભક્તિ શ્રદ્ધાપૂર્વક કરે છે તો ભગવાન કહે છે ઇનડાયરેક્ટ મારી જ ભક્તિ કરી રહ્યો છે. પણ હવે જુઓ, પણ જ્યાં લાગે ને એટલે ત્યાંથી વાત પાછી યુટર્ન લે. એમ આપણે કોઈને એમ કહેવી તમે બહુ સારા લાગો છો, પણ પછી હુવે નહીં. પણ હું પણ એમ પછી તમે એમ કહો કાલે કહીશ તો એને ઊંઘ ન આવે. પછી એમ ભગવાને કહી દીધું કે ઇનડાયરેક્ટ આ છે તો મારી પૂજા, પણ અવિધિપૂર્વકમ, પણ એ અવિધિપૂર્વક છે. અને અવિધિનો અર્થ શું છે? એક ઉદાહરણથી સમજીએ. માની લ્યો
કોઈ સ્ત્રીનો પતિ જે છે પરદેશ ગયો છે, તો એણે એની મૂર્તિ બનાવી એના પતિની, અને એ મૂર્તિની સેવા કરે, મૂર્તિને હાર ચડાવે, એને ભોગ લગાવે, આ બધું કરે છે. પણ જ્યારે એ પતિ પાછા આવી જાય અને પછી તે પતિમાં ધ્યાન ન દે ને મૂર્તિમાં જ દીધા કરે, તો પતિ સાક્ષાત આવી ગયા પછી મૂર્તિની સેવા ઉચિત નથી ને. જ્યાં સુધી એની ગેરહાજરી છે ત્યાં સુધી ઠીક છે, એના પ્રતિક રૂપે એની ઉપાસના કરે, એની વાત કરે, બધું બરાબર છે. પણ જ્યારે સાક્ષાત પતિ ઉપસ્થિત છે ત્યારે એ મૂર્તિની પૂજા કરવાની જરૂર નથી હોતી. એવી રીતે આ અવિધિ છે. ભગવાન જે ગીતામાં કહે છે અવિધિપૂર્વકમ. તો જ્યારે ભગવાનનું જ્ઞાન થઈ જાય પછી દેવતાઓની ઉપાસના કરવાની કે ભક્તિની કોઈ આવશ્યકતા રહેતી નથી. શું કામ? કારણ કે સમસ્ત દેવતા ભગવાનમાં વાસ કરે છે, અને જ્યારે ભગવાનની કોઈ ભક્તિ કરે, ઉપાસના કરે, તો એ દેવતાઓની ઉપાસના પણ એમાં ઇન્ક્લુડ છે. એવું નથી દેવતાઓનો અનાદર છે, એની ભક્તિ નથી. સમસ્ત દેવી દેવતાઓનું સ્વરૂપ ભગવાનના વિગ્રહમાં વિદ્યમાન છે, અને એટલે જ્યારે કોઈ ભગવાનના શ્રી વિગ્રહની પૂજા કરે ત્યારે દેવતાઓની પૂજા પણ એમાં થઈ જાય છે. તો અહીંયા સ્ત્રી સહિત સુતજી પ્રણામ કરે છે, ભગવાનની શક્તિ સહિત. જો કેવલ નારાયણની ઉપાસના કરવી એ પણ અવિધિ છે. આ વાત થોડી તમને આશ્ચર્યમાં લાગશે. ખાલી ભગવાન નારાયણની ભક્તિ કરવી કે ખાલી નારાયણની ઉપાસના કરવી આ પણ અવિધિ છે. અને આ વાત કોણ બોલે છે? ભગવાન શિવ. શિવજી કહે છે કે હે પાર્વતી, શ્રીજીનો અર્થ છે શ્રીમતી રાધારાણી. ભગવાન રામ હોય તો સીતાજી, નારાયણ હોય તો લક્ષ્મીજી. ભગવાનની શક્તિને છોડી અને કેવલ ભગવાનની કોઈ આરાધના કરે, સપાતકી નર, આ વ્યક્તિ પાપી છે, અપરાધ કરી રહ્યો છે. ભગવાન શિવનું વચન છે પુરાણોમાં. અને એટલા માટે સુતજી કહે છે શ્રી કૃષ્ણાય વયમ નમઃ. અમે ભગવાનની શક્તિ સહિત ભગવાનને પ્રણામ કરીએ છીએ. અને જો ભગવાનને પ્રણામ કરવાની એટલી સુંદર ફળશ્રુતિ શાસ્ત્રોમાં બતાવી છે. ભગવાનને પ્રણામ કરવાથી શું થાય? રામાયણમાં પ્રસંગ છે કે રાવણને લંકા જોતી હતી, એણે પોતાના 10 મસ્તક કાપી અને યજ્ઞમાં આહુતિ આપી, ત્યારે એને લંકા પ્રાપ્ત થઈ. અને એ જ લંકા વિભીષણને પ્રાપ્ત થઈ કેવલ ભગવાન રામના ચરણમાં મસ્તક ઝુકાવી દીધું, એને એ લંકા પ્રાપ્ત થઈ ગઈ પ્રણામ કરવા માત્રથી. જ્યારે ભગવાન રામને આવીને પ્રણામ કર્યા ને તો ભગવાને કીધું ઉઠો લંકેશ, લંકાના રાજા બનાવી દીધા ભગવાને. તો વિચાર એ કરવાનો છે, માથા કપાવવા એ વધારે સારું છે કે ઝુકાવવું એ વધારે સારું છે? ઝુકાવું. ભગવાનને પ્રણામ કરો, બધા દુઃખ ક્લેશ સમાપ્ત થઈ જાય છે પ્રણામ કરવા માત્રથી. અને વ્યાસદેવ તો ત્યાં સુધી કહે છે કે દશાશ્વમેઘી પુનરેતિ જન્મ. કોઈ 10 અશ્વમેધ યજ્ઞ કરે, સંભવ છે એનો પાછો જન્મ થાય, પણ કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય. પણ કૃષ્ણને યદિ કોઈ પ્રણામ કરે તો એનો ક્યારેય ફરીથી જન્મ થતો નથી. આ ભગવાનના પ્રણામની મહિમા છે. પણ જો આપણા મનનો જે કલમશ છે એને શુદ્ધ કરવા માટે કથાથી ઉત્તમ સાધન બીજું કોઈ નથી. આ કથા જ આપણા મનને પવિત્ર કરી શકે એમ છે. તમે ગમે એટલા જપ કરી લો, ગમે એટલી માળા કરો, ગમે એ સાધન કરો, ગમે એટલી તપસ્યાઓ કરો, પણ મનની શુદ્ધિ કેવલ કથાથી થાય છે. આ સુતજીનું વચન છે, મારું નથી. અહીંયા ઘણા માતાઓ માળા કરી રહ્યા છે, પણ તમે અપરાધ કરી રહ્યા છો. હું તમને રોકવા માટે એક વાત કહી દઉં કે કથા જ્યારે શ્રવણ કરતા હોય ને ત્યારે જપ ન કરવો જોઈએ. શું કામ? કે આ ભાગવતનો અપરાધ છે. નહીં તમારું મન ભગવાનના નામમાં રહે કે નહીં કથામાં રહે, કારણ કે આપણી પાસે મન એક જ છે, એને ક્યાં લગાડશું? જો તમે જપમાં રાખશો તો કથામાં નહીં રહે, કથામાં રાખશો જપમાં નહીં રહે. એટલે પ્રભુપાદ કહેતા એક સમય એક જ કામ કરો. હા, 2 કામ હારે કરવું હોય તો તમારે 2 માથા વાવા જોઈએ.
બે મન હોવા જોઈએ તો બે કામ થાય. પણ અપરાધ ન થાય એટલા માટે તમને કહી રહ્યો છું કે ચાલુ કથામાં ક્યાંય પણ આયા નહીં, તમે કોઈ પણ મંદિરોમાં જ્યારે કથા સાંભળતા હોય ત્યારે ચાલુ કથામાં ક્યારેય જપ ન કરવા જોઈએ. એક સમય એક જ કામ કરવા, કારણ કે આપણે બધા એક મનવાળા છીએ. તો આ મનને પવિત્ર કરે છે કથા. સૂતજી કહે છે એતસ્માત પરમ કિંચિત મન શુદ્ધેત ન વિદ્યતે. એ શૌનકાદી ઋષિઓ સાંભળો, મનને શુદ્ધ કરવા માટે ભગવાનની કથાથી ઉત્તમ સાધન જગતમાં બીજું કોઈ નથી. તો ઘણી વાર લોકો કહેતા હોય કે મન ચંગા તો કથરોટી મેં ગંગા. હે, લોકોની આ કહેવત છે કે બસ મન સારું હોવું જોઈએ કે એટલે બીજું કાંઈ કરવાની જરૂર નથી. પણ તમારું છે પેલા પૂછો પોતાને. હે, મન ચંગા તો કથરોટી મેં ગંગા, પણ ચંગુ મન થાય કેમ? એ મૂળ